કરી હવે સુરતની, જ્યાં કુખ્યાત આરોપીઓ વિરુદ્ધ પોલીસની તવાઈ. ગુડસી ટોકના આરોપીના ઘરે ક્રાઇમ બ્રાન્ચનું કોમ્બિંગ ઓપરેશન. અંડરવર્લ્ડ સાથે કનેક્શન ધરાવતા અલ્તાફ પટેલના ઘરે આ કાર્યવાહી. અલ્તાફ વિરુદ્ધ અપહરણ, મારામારી, ખંડણી સહિતના અનેક ગુના દાખલ થયેલા છે. હાલ જામીન પર બહાર અલ્તાફને ક્રાઇમ બ્રાન્ચ લઈ જવાયો છે. પૂછપરછ બાદ પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ થઈ શકે છે કોઈ મોટી કાર્યવાહી. ડીજીપીના આદેશ પછી કુખ્યાત આરોપીઓ સામે પોલીસની કાર્યવાહી. તો કુખ્યાત અલ્તાફ પટેલ વિરુદ્ધ અનેક ગંભીર ગુના નોંધાયેલા છે. કરોડોની ખંડણી માટે મુંબઈના વેપારીને ધમકી આપી હતી, જેમાં સાગરીતો પકડાયા બાદમાં બંને સૂત્રધારો અલ્તાફ અને વિપુલ ગાજીપરાના નામો સામે આવ્યા હતા. ટોળકી સામે હત્યાની કોશિશ, ખંડણી, મારામારી સહિતના 35 જેટલા ગુના દાખલ થયેલા છે. આ ઉપરાંત નવસારી પાસેના ટોલનાકા ખાતે પોલીસ પર કાર ચઢાવવા મામલે પણ અલ્તાફને પકડી પડાયો હતો. સીપી સાહેબ તરફથી જે આદેશ આપવામાં આવેલો છે અનુસંધાને અસામાજિક તત્વો જે અત્યારે જેમના પર 5થી વધારે ગુના છે, ગુજકી ટોકના આરોપીઓ છે, એ તમામના ઘરે સોસાયટીમાં કોમ્બિંગ કરી અને કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. એમાંથી અલ્તાફ પટેલ જે છે, અલ્તાફ પટેલ અત્યારે અમે એની પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ લઈ જઈએ છીએ. કોઈ ગુનાહિત જણાઈ આવશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે. એ ગુજકી ટોકનો આરોપી છે, એના પર 15થી વધુ ગુના દાખલ થયેલા છે.